વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી કરીશું। ગુજરાત રાજ્યના નવા ડીજીપી પર ચર્ચાઓનો ધમધમાટ શરૂ થયો છે। ડીજીપી વિકાસ સહાયનું 6 મહિનાનું એક્સટેન્શન ડિસેમ્બરના અંતમાં પૂર્ણ થવાનું છે। ડીજીપી વિકાસ સહાયને વધુ 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે તેવી ચર્ચાઓ હાલ ચર્ચાઈ રહી છે। વિકાસ સહાય સિવાય 3 આઈપીએસના નામ નવા ડીજીપી માટે ચર્ચામાં ચાલી રહ્યા છે। તો અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક ડીજીપીની રેસમાં ટોપ પર છે। આ સાથે આઈપીએસ શમશેરસિંહ અને આઈપીએસ ડોક્ટર કે.એલ. રાવ પણ આ ડીજીપીની રેસમાં તેમના નામ ચર્ચાઈ રહ્યા છે। જોકે શમશેરસિંહ એ માર્ચ 2026માં વયનિવૃત્ત થઈ રહ્યા છે। હાલ શમશેરસિંહ એ બીએસએફમાં એડીજી છે। ત્યારે એક્સટેન્શનની વાતો ચારે તરફ આ વાતને લઈને ચર્ચા ચાલી રહી છે। તો વિકાસ સહાય સિવાય 3 આઈપીએસના નામ નવા ડીજીપી માટે ચર્ચામાં છે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, જૂનમાં ડીજીપી વિકાસ સહાયને વયનિવૃત્ત થવાના હતા, જો કે એક્સટેન્શન મળ્યું, પરંતુ હવે આ મહિનાના અંતમાં તેમને ફરી એકવાર વયનિવૃત્ત થવાના કે એક્સટેન્શન મળે એ પ્રકારની ચર્ચાઓ હાલ ચાલી રહી છે। તો આ રેસમાં કોના કોના નામ હાલ આગળ ચાલી રહ્યા છે અને સવાલ એ પણ કે શું એક્સટેન્શન ફરી એકવાર મળશે કે કેમ? બિલકુલથી વાત કરવામાં આવે તો જે વિકાસ સહાય છે કે તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું ડીજીપી તરીકે। તેમને સમય જે છે આ ડિસેમ્બર માસના અંતમાં પૂર્ણ થઈ રહ્યો છે અને હવે પછી કોણ ડીજીપી બનશે તેને લઈને ગાંધીનગરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જોકે આ સમગ્ર ઘટનાક્રમની અંદર જે નવા જે ડીજીપી છે તેને લઈને કેન્દ્રીય નેતૃત્વ છે તેની સાથે પણ પરામર્શ રાજ્ય સરકાર ચોક્કસથી કરશે। પરંતુ હાલ જે ચર્ચાઓ થઈ રહી છે તેની અંદર એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે વધુ 3 માસનું એક્સટેન્શન જે છે તે વર્તમાન ડીજીપી વિકાસ સહાય છે તેમને આપવામાં આવી શકે છે। પરંતુ આ કેટલું સાચું પડી છે તે જોવાનું રહેશે। આ ડિસેમ્બર માસના અંતમાં તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, પણ જો તેમને ડીજીપી બનાવવામાં ન આવે અથવા તેમને એક્સટેન્શન આપવામાં ન આવે તો 3 અલગ અલગ જે નામો છે તેની ઉપર ચર્ચા થઈ રહી છે। સીઆઈડી ક્રાઇમના જે વડા જે છે કે જેઓ ડીજીપી તરીકે છે કે.એલ. રાવ જે છે તેમનું નામ ચર્ચામાં છે। કે.એલ. રાવ જે છે તેમને જે નિવૃત્તિ જે થઈ રહી છે તે 2027ની અંદર થઈ રહી છે અને 10મા મહિના એટલે ઓક્ટોબર મહિના સુધી તેઓ જે છે તે અહીંયા સિનિયર અધિકારી તરીકે ફરજ બજાવશે। એટલે તેમની જે વય નિવૃત્તિ થવાની છે તે છેક જે થવાની છે ઓક્ટોબરની અંદર અને ઓક્ટોબર 2027 સુધીનો તેમનો સમય છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો આ સિવાય શમશેરસિંહ છે કે જેઓ સિનિયર છે અને શમશેરસિંહ જે છે સિનિયર અધિકારી છે અને પરંતુ તેઓ અત્યારે હાલ બીએસએફમાં ડેપ્યુટેશન પર છે અને ડેપ્યુટેશન પર તેઓ એડીજી તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેઓ નિવૃત્ત જે છે તે થોડા સમયની અંદર થઈ રહ્યા છે। માર્ચ 2026માં તેમને નિવૃત્ત થઈ રહ્યા છે, એટલે તેમની પાસે સમય ખૂબ ઓછો છે। એટલે તેમના ઉપર પસંદગી ઉતારે છે કે કેમ એ મોટો સવાલ તેનો છે, કારણ કે તેમની પાસે સમય ખૂબ ઓછો છે। આ સિવાય જીએસ મલિક જે અમદાવાદના શહેર પોલીસ કમિશનર છે તેમના પણ નામની ચર્ચા છે, પરંતુ તેમની પાસે તેમની જે વય નિવૃત્તિનો જે સમય છે તે ખૂબ લાંબો છે। તેઓ જે નિવૃત્ત થઈ રહ્યા છે તે 2028ની અંદર નિવૃત્ત થઈ રહ્યા છે અને તે પણ નવેમ્બર માસની અંદર, એટલે ખૂબ લાંબો સમય તેમની પાસે લગભગ 3 વર્ષનો રહેવાનો છે। એટલે રાજ્ય સરકાર હવે આ સંદર્ભે શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે, પરંતુ આ 3 અધિકારીઓના નામ ચર્ચામાં છે અને સાથે જ વર્તમાન ડીજીપી જે છે વિકાસ સહાય તેમને પણ 3 માસનું એક્સટેન્શન અપાય તેવો એક તર્ક જે છે તેના ઉપર ચર્ચા થઈ રહી છે। જી બિલકુલ મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને મહત્વના સમાચારો પર નજર